જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 5/7/24 રોજ આજે અમારા વૃદ્ધાશ્રમમાં રહેતા કિન્નરીબેનને લાયા ત્યારે બિલકુલ બેડ રેસ હતા. અત્યારે હાલ ખૂબ જ સરસ તેઓ ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે અને અમારા ડૉક્ટર આયુષી શું કહે છે તે આપણે સાંભળીશું. કિન્નરીબેનને વર્નિક સાઇન્સ આપેલો પેથી હતી. એમને લાયા ત્યારે એકદમ બેડરીડન હતા. સેજ પણ એમનામાં મુવમેન્ટ જ નથી. એની પછી અમે બધી એમની ટેકનિક સ્ટાર્ટ કરી, બધી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અપ્લાય કરી. એના પહેલાં અમે આ જે છે આપણું મશીન એના ઉપર એમને સ્ટાર્ટ કર્યું હતું સ્ટેન્ડિંગ, અને અત્યારે હવે એ પેરેલલ બારમાં પણ ચાલી શકે છે અને વોકરથી પણ ચાલી શકે છે સપોર્ટ. તો જીવનધારામાં જે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જે જીવનધારામાં છે, તો આવા ઘણા બધા અમે એડમિશન આપ્યા અને એડમિશન આપ્યા પછી ઘણા બધા વડીલો ચાલતા થયા છે. અને વડીલો તો ઠીક, પણ આટલા નાની ઉંમરના ઘણા બધા જરૂરિયાતમંદો પણ અહીંયા હાલ આનો લાભ લઈ રહ્યા છે. અને હવે અમારું આખું મોટું એક પેરાલિસિસ રિહેબ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.